નમસ્કાર દર્શક મિત્રો, હું વૈશાલી પુવારુ હાજર છું આ સમાચારો સાથે. આપ જોઈ રહ્યા છો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ. સ્વાગત છે આપ સૌનું. કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. સંવાદદાતા સ્મિત ઠક્કર સાથે. સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના ચેરમેન શ્રી નિલેશભાઈ જોશી સાહેબ તથા ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ શ્રી કિશોરસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ કચ્છ જિલ્લા ટીમ દ્વારા 700+ પક્ષીઘર અને પાણીના કુંડાનું વિતરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. શોર્ટ ટાઈમ પિરિયડમાં સોશિયલ મીડિયા દ્વારા આ કાર્યક્રમ અંગે પ્રચાર પ્રસાર કરી જાણ કરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ વિવિધ વિસ્તારના સેવાભાવી લોકો ઉમટી પડ્યા હતા ને પક્ષીઘર અને કુંડા પોતપોતાના સ્થાનોએથી લગાડવા માટે લઈ ગયા હતા અને વિતરણ કાર્યક્રમ ખૂબ જ સરળ અને સારી રીતે સંપન્ન કરવામાં મદદરૂપ થયા હતા. હજુ પણ લોકોની ડિમાન્ડ અને સારો પ્રતિસાદ જોતા ટૂંક સમયમાં બીજા રાઉન્ડમાં પણ આ વિતરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે UNHRC કચ્છ જિલ્લા ટીમના દરેક સક્રિય હોદ્દેદારો યથાશક્તિ ફાળો કે શ્રમદાન તથા કિંમતી સમયનું યોગદાન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બન્યા હતા. આ સેવા યજ્ઞમાં વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના કાર્યકર્તાઓએ પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ વિતરણ કાર્યક્રમ માટે યોગ્ય જગ્યા ફાળવીને UNHRCના આ વિતરણ કાર્યક્રમને પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ રોટરી ફોરેસ્ટ ગાર્ડન કમિટીનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંવાદદાતા સ્મિત ઠક્કર સાથે જોતા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ. લાઇક કરો, શેર કરો, સબસ્क्राइब करो सच्चा हिंदुस्तानी न्यूज चैनल. समाचार है लोकतंत्र का चौथा स्तंभ. वक्त बदला, दौर बदले, हालात बदले, सरकारें आई चली गई, ना हम कभी रुकेंगे, ना हम कभी झुकेंगे. दिन रात में बदले, सावन पतझड़ में बदला, ना हम कभी पीछे हटेंगे. हर दिन हर पल बदलाव आते गए. नहीं बदला तो वो था हमारा और सच का साथ. अब हम राज्य और प्रांत से निकलकर संपूर्ण भारत में आ रहे हैं और लेकर आ रहे हैं वही सच की आवाज़ एक नए नाम और नए अवतार में. नाम नया, पहचान वही, क्योंकि गुजरात प्लस अब हो गया है सच्चा हिंदुस्तानी. सदैव सच के साथ सच की आवाज, सदैव सच से रूबरू करवाएंगे. हम है सच की आवाज. आपका अपना गुजरात प्लस अब है सच्चा हिंदुस्तानी. वही आवाज़ जो है, थी और रहेगी सदैव सच के साथ.